बोला था सुबह फटी पड़ेगी जगने में। યા બ્રો શું છે નાસ્તામાં? નાસ્તામાં બહુ બધું છે. હા તો બંકો હું તો દેવાનો બેટો. અરે નહીં आओगे ચાય પીને? ભેગા થઈ ગયા રાતના. રાત્રે ભેગા થાય. હા તો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને કહેવાનું લોકો સ્વાગત છે. આ ઓકે તમે બધા મજામાં રહેશો ને ભાઈ. કાલે અમે આવ્યા હતા ભાઈ પોલો ફોરેસ્ટ રિસોર્ટમાં અને મજા આવી છે. કાલનો દિવસ કેમ ગયો એ મને નથી ખબર. અને બાકી સવારમાં મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે. વહેલી સવાર આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને રેડી. અત્યારે હું જાઉં છું ભાઈ કેટલા કહું 7:15 નથી થયા હજી. હું રેડી થઈ ગયો, બધા તૈયાર થાય છે. બાકી અત્યારે હું જાઉં છું રિસેપ્શનમાં પોલિથીન બેગ લેવા, કારણ કે ભીના કપડાં છે ને એ બેગમાં તો નહીં લખાય, એટલા માટે જાઉં છું પોલિથીન બેગ લેવા માટે. થેન્ક યુ. સવારે સવારે માંગવું નહોતો ગમે, પણ કપડાં જ ભીના છે તો શું કરશું. અને આ છે ભાઈ અમારો ડાઇનિંગ એરિયા હતો, જ્યાં અમારે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું અને પ્લસ ઇવનિંગ લંચ અહીંયા હોય છે. હવે લઈ લીધીશ. હવે હું જાઉં છું પાછો ઉપર રૂમે. ભાઈ વ્યૂની વાત કરું ને, આલા ગ્રાન્ડ વ્યૂ આવે. શું કહેવું મારા તમને. આ મોર્નિંગમાં જાગવાની મજા આવે, પણ જગાય તો નહીં, પણ પરાણે જાગવું તો મારે બધાને. નેચરમાં રહેવું ને મસ્ત વાઇબ આવે અહીંયા. તો ચાલો ઉપર જાઓ ને બધાને પાછો નાવા મોકલું. રૂમની કન્ડિશન જો તમે, રાતે અમે મોડે લગી જાગતા હતા બધા જ. જો રૂમની કન્ડિશન જો. ખુશલ ગયો છે અત્યારે નાવા માટે અને હું તો થઈ ગયો છું તૈયાર. જો કેવો લાગુ જરા કમેન્ટમાં કહી દેજો. સુજલભાઈ ચલો ના. ચલો. बोला था सुबह फटी पड़ेगी जगने में. चलो उठो. ये उठ गया. हाँ लिंक पे सबके साथ बात कर रहे थे रात को. अच्छा. હાલો હાલો ભલે 9 વાગે જવાનું વેલા આપણે નીકળવાનું છે માર્કેટ જવાનું છે એટલે નાસ્તો કરી જવાનું. હા નાસ્તો કરીને ભૂખ્યા નહીં જાવ. ઓકે અત્યારે ઓલમોસ્ટ બધાના પેકિંગ બે એક થઈ ગયા છે પેકિંગ. આ ભાઈના બે, મારું સામે પડ્યું ને બાકી સામે પેક થઈ ગયેલું પડ્યું છે. તો ચાલો હવે નીચે જઈએ, નાસ્તો કરીએ. હવે અત્યારે આવ્યો છું ભાઈ નીચેની સાઈડ અને ખુશલ તો સામે બેઠો છે. બાકી વ્યૂ જોવો તમે ભાઈ, કેવો મસ્ત વ્યૂ છે. આમથી લઈને આમ ફરતી નજર કરી લેવાની, એક જગ્યાએ નબળો વ્યૂ જ નહીં આવે. આમથી લઈને આમ મસ્ત થઈ ગયો, મસ્ત એટલે અત્યારે આવી ગયા છે નાસ્તો કરવાના ભાઈ. યા બ્રો શું છે નાસ્તામાં? નાસ્તામાં બહુ બધું છે. એમ ને તો બંકો બોલાવી દઈએ આજે રેસોર્ટ વાળાનો. હાલો નાસ્તો કરી લઈએ ને પછી આપણે જઈએ પાછા અમદાવાદ તરફ. ફેમિલી નાસ્તો કરવા બેઠી ગયા છે. નાસ્તામાં છે ઉપમા, ઇડલી, બ્રેડ, પૌવા, સાંભાર અને અરે ચા. કાલે મેં એક વિડીયો શૂટ કરીને કાલે જ અપલોડ કર્યો છે. તો સોશિયલ મીડિયાની તમે પાવર જોવો એમ. હજી હવે જો આખી બસ આવી જાય છે ફરવા માટે. સોશિયલ મીડિયાનો પાવર જોવો એમ. હજી કાલે પ્રમોશનનો વિડીયો આપણે શૂટ કર્યો, એક જ દિવસમાં કેટલા પધાર્યા, કેટલા બધા આખી બસ આવી. ચેકઆઉટ કરી દીધું છે, સામાન બધો મૂકી દીધો હોય બે ગાડીમાં. રિસોર્ટમાં છેલ્લા ક્ષણો. તો હવે જવાનું છે આપણે સીધું ભાઈ અમદાવાદ. ધીમે ધીમે નીકળશો. બાકી વ્યૂ મસ્ત છે યાર, ગજબ. ભાઈ હોલ્ડ કર્યો છે ને ચા પીવા જઈએ છીએ આપણે. ચા પીવા હાલો, ચા પી લઈએ મસ્ત મજાની. ચાલો. હા તો બંકો હું તો દેવાનો બેટો. અરે નહીં आओगे चाय पीने? चलो नींद आ रही है, कोई बात नहीं, सो जाओ. આપણે ચા ને બીજા બે ભાઈઓએ લીધી છે સોડા.
Catching a breeze, love moving through me like a wildfire. ચા પીને નીકળી ગયા છીએ ને એક બંકો અમારો હુંડો જ છે જો And I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire. Like a wildfire. गुड मॉर्निंग आवाज तेज बोलो आवाज नहीं आ रहा आपकी क्या મારો બેડો કરો હોય બંકો બોલી ગયો આગળ ચેકિંગ આવ્યું હતું ને પોલીસ વાળાનું એટલે કુશલ ભાઈ કે આગળ પોલીસ વાળા તો ઊભો તો ખાલી જાગો વાળો ભાઈ અને અમે ઓલમોસ્ટ અમદાવાદ પહોંચવા આવ્યા છીએ 20 કિલોમીટર જેવું રહ્યું છે બાકી અત્યારે હવે પહોંચ્યા છીએ અમદાવાદ. આને મારે લઈ જવાનો છે ગાડી દેવા. આ બંકાને ગાડી દેવા લઈ જવાનો છે. જોઈએ આવે છે કે નહીં. આપણે આજે ભાઈબંધી ચેક કરશું બરાબર કે આ મિત્ર ખાલી આમ નામ છે કે પછી આપણી હારે થાયકા પછી તે આવે છે. આપણે જોઈએ વ્લોગમાં બન્યા રહેજો. જો નો આવ્યો ને તો કહીશ તો બરાબર. બોલ હું કહેશ કાંઈ નથી બોલવું મારે કાંઈ બોલવા જેવું રાખ્યું જ નથી હું બોલું હું છે બોલ હવે આવવાનું છે કે નતું આવવાનું? વિચારીને જવાબ વિચારીને આવો જવાબ મળે સમજ્યા તમે? જ્યારે આપણે ઘરે જોઈ ને ત્યારે સામે વાળા આવો જવાબ દે આપણને. એવું વિચારીને આવું આપણે નાઈ નથી પાડતા જવાની પણ અમુક શું કહેવાય રૂલ્સ થાકી ગયા ભાઈ. હું થાકી ગયો ભાઈ. મેં ડ્રાઇવિંગ કરી, તમે તો ડ્રાઇવિંગ નથી કરી. વિચાર કરો તમે. ડ્રાઇવિંગ કરે એના મજા તો નોન સ્ટોપ મુમેન્ટ તો થાય બેઠા ને બેઠા અલે તું કર લે ડ્રાઇવિંગ ભાઈ. હવે ઘરે આવી ગયો હું કરે હું તો આગલા દિવસે નહોતો. હું તો 2 દિવસ નહોતો. હું તો હાલે રાખે પણ કાલ રાતે આ બે જાયગા જેવું અમે કોઈ જાયગો નથી ને હજી ઈ બેની હમણાં કહું ને વાતું હાલે છે. હજી બે આમ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય ને એની જેમ બે પોતાની છોટી ને બેઠા છે આ બંકો એક ખુઈ ગયો તો જો હજી જો આ આવું છે બધું સમજો. પણ હાલે રાખે બાકી અમદાવાદ તો સિટીમાં તો પહોંચી ગયા છીએ. હવે ઘર ભેગા થાશું. બીજી એક હા કરી દેવાના છે સીધા બરાબર. સૌથી પહેલા આ એ લોકોને એના ઘર ભેગા કરી દઈએ. આવજો મળીએ. ગુજરાતી શીખી ગયા કે નહીં કેમ પણ લોક પત્તા ચાલો ભાઈ આવજો ભાઈ. રાત્રે ભેગા થાય. હા તું તો વ્લોગમાં દેખા જ છો ઠેઠ લગી. તને ખબર તો પડશે તમારે. હવે અમે બે નીકળી ગયા છીએ. મારી યારે છે સાથીદાર આવ્યો ભાઈ. એમ તો મરદનો ફાડ્યો છે બરાબર. હવે બે ફેમિલી અમદાવાદ તો ક્યારું ના પહોંચી ગયા હતા પણ હું એટલો થાકી ગયો હતો ને એડિટ કરીને પ્લસ થાકોડો આમ ટ્રાવેલ કરીને આમ ટ્રાવેલથી તો નહોતો થાક્યો પણ રાતે અમે સૂતા જ નથી. એક ધારી ઊંઘ લીધી જ નથી. 2 વાગે સૂતા તે 6:30 તો જાગી ગયા એ રીતનું હતું. તો બાકી તો અત્યારે પીજી આવીને હું આરામ કર્યો હતો ઘડીક અને અત્યારે ભાઈ થઈ ગઈ છે સાંજ થઈ ગઈ છે. અને એક્સપિરિયન્સ વાત કરું ને પોલો ફોરેસ્ટ રિસોર્ટની તો મસ્ત રહ્યો ને મજા આવી ગઈ. પણ હવે એક દિવસની કોલેજની રજા પડી છે. 1 દિવસ તો રજા જ હતી એ રીતનું કંઈક હતું. બાકી તો હવે જોઈશું આગળ આપણે ક્યાં ટ્રાવેલ કરીને એ બધું છે કંઈક પ્લાનિંગ છે થોડું ઘણું. તો બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે એક સીધા નવા બ્લોગ સાથે તે બધું બધાને બાય બાય. તો સબસ્ક્રાઈબ કરતા જજો. મસ્ત બ્લોગ આવવા લાગે. બાય બાય.